छोरियारी जगत के अंदर थी हमीर दादा याला हलीम આવે મારા દાદા હમીર વીર અરે મારા દાદા મારા દાદા मारा दादा हमीर मिठाई न जाते देवी हमीर नी देवी गणवत करे खमा खमा मारा भवानिया पंजाबी खमायू मन हमीर नी देवी ने तरी बायू वाली लागी मन हमीर नी देवी ने पिलाया तुमको बने महिमा मानो लायो लाला भवानिया तरगी पाए को भवानी देवी भुलिया रखा है वंदना करो याद के जमाए दादा हमारी बाय बनी मेरी माता दी वो आई पे दादा अंधेरी ना पा दादा हमीरा दादा भवानी बाबू माताजी दादाનો વ્યવહાર હમીર દાદા મીઠાની વચ્ચેતા ભવાન દાદાના ટેમની અંદર મારી માતાજી કામેશ્વરની માંગણી કરે અને એ કામેશ્વરની માંગણી કરી અને આ મેં ગોદરની માલકો ગાદી માથે બિરાજમાન મારી માં સગાય हाथा मिली ये कामेशा भांगवा हाथी बनी हो विश्वास की व्यक्ति नो खणुको खाए मोटी जाड़ नो खणुको खाए मूड़ो वदाड़ी अखंड पेढ़ी जुगो जुगो जा मारा दादा हमीर अने मारा दादा भवानी गरीबाई नो जा कहल मांड्यो अने
ઓલા બાબા એલા કઈ કર છે સાલ લા હવે બે છોકરાનો કોક રાખી હવે છોકરો આલે બધા કઈ નાખ્યું છે હવે છોકરો મામાની નાચને કમાવાની ક્રિયા છે દાદી કમા મને આમ જો કોઈને રાહ જોવામાં સંદર્ભ તારી વાળો મરી કમા કમા રેટા મેથી કે મારી હા અરે તું મને રેટા ચાલો ઘડી રેજાનો મે કહો અમીરિયા તે ગાવડી પણ સુરતા મારી આમી રાખતો કોઈ પાસે કોઈ કશો નહીં કઈ ભણાજો કમા મારા સૌ વિઠ્ઠલભાઈ ને ભુવા પાણી આપે હિમલાનું ધરમ મારા દાદા હમીર નો વ્યવહાર મારી માં ડાઈ ની ગરીબાઈ અને ભગવાન દાદા ની ગરીબાઈ ચાર નો એક સુર કરી અને એક ખરા નામ ભલે બાપુ કોણ મારો નસીબ જ આગે છે દરબારનો ભાવ હોય તો બાપા આ જગ્યાની બાજુ જેવી વચ્ચે હારી લાવ્યો છે તમારો હુકમ હોય બાપા તો જગ્યા મારી ટીમના ઢીકડા માનો દરબાર બોલે કે નાખો તમ તારે હું બધાને એમ કહું છું કે તમારો કોઈનો વાહો છે અત્યારે વાહો ગામ ધણી હોય અમાર વિઠ્ઠલ ભુવા છે એને વાહો હોય કાંઈક મારી હેલિયા જગાવીને વાહો પેલા અને પછી ગામ ધણી જેના પડખામાં જીગુબા જેવા દરબાર બેઠા હોય જેના ગુણમાં ખોડિયાત જતી હોય લાલ લોમડીના હેઠળની દેવી અને હું તો ગમે દાંતમાં આવું જ છું હવે એટલો કહેવાનું છે હાજર દેવુભાઈ જેવા કાશીદાસ જગ્યા નથી દેવુભાઈ ની હાલની પૂરેપૂરી હોય કૃષ્ણ કુમાર દરબારજી 18 ભેગા કર્યા હતા ને તેની મારી ખોડિયાર કર્યા હતા બાપ મને લાલ લોબડી ના યા ખાલી દેવી 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 દેવી
પછી નરસિંહ દાદા નરસિંહ દાદા અડધીરા માંડ્યા નિર્બુદ્ધની જગ્યામાં દેવી બોલેલી હાલ બટા નરસિંહ નિર્બુદ્ધની જગ્યાની માલકી અઢી છે કોનો બનાવું તો મંદિરના ફ્લાઇટ ભેગી ગરીબાઈ છે બાબા મોહના ઠેબાઈ જે ગરીબાઈ હોય કોઈ જગતની માલકોનું ગામ નથી કહેવાનું કે મારા બાપ રાવણે દેવી મારા બાપ બીજા ખળગીની દેવી જગતની માલકો ગામ એવું કહેવાય છે કે મારા બાપની ગરીબીની દેવી એ નરસિંહ દાદા પૂછે મારા ભગવાન દાદા જગતની માલકો આવ્યા ને ત્યારે જેવી એમ કીધું કે બટા ભવાની હાલે મને આ મીઠા દિવસ મને દોડું દાન કરતું નથી બટા કે બટા મારે લાલ મત કરવું છે તારે ભવન દાદા જેવી કીધું મારી હું એક જ નથી દાખલાની જરૂર ન પડે મને દારૂ નો વિચારશો નહીં કોઈ વિચારશો નહીં મને પૂરું દુઃખ છે મને હમી જાતે ગાડી દારૂ નો દુઃખ છે મારી નાખ્યો કાલે અમારે ભાઈ નો બોજડો વિકાસ દારૂ માંથી મોટા નું કઈ મોકલે મને જેવી ને પૂરું દુઃખ છે દારૂ કોઈ પીવો નહીં મારી નાખવાની વસ્તી આજે એનાથી મારા વટવા ધોળું ધાન ભવનનો લાલ મત કરાવું બોર્ડ ये मारा भवानी एक देखा मुझे जीवनी जीवी जीवी सारे मारी देवी दगावड़ी घोड़िया गजरी मेलड़ी मारी पांडरा देवी बोले बाबा હું દગાવડી અગતરી ખોડિયા મેલડી પાંડરા જેવી અને જગ્યાની માઇલ પર હમીરિયાનો ધર્મ અને લીલુડા વનની બોલી તારે ભવાજા નો પ્રવૃત્તિની હમીરિયાના ભાગ જેવી મારી મને બોર બહુ બતાવે કે તારે લાલ માં કરવું છે બુટિયા કમિશન બોકરા ખાવાની અને જો રજૂ લાગી હોય દેવી કરે જો હોય બાપા એ તમે ક્યાંય કરી લે
પણ 7-10 પેઢી એક જ વાર દેવી ગર્ભ થાય. જો મારી કાળી જો સમજી જાવ ને તો 52 દુઃખ તમારો ગોહાળ વિકાઈ દીધી. આમ જો તમે એના ભાઈ દિલ નો થયો બાપા. તારા દાદા એમ કીધું કે મારી વોર દરેક માંગુ કે માગ હમી રહ્યા ભૂલ દીધી એના ભાગ દેવી જેજી મારા ભગવાન દાદા એમ કીધેલું મારે કોઈ ધન દોલત માયા જોતી નથી. મારે તો એક જ જોવે મારા બાપના કર્મ ભાગવાની દેવી. કે મારી તું જાતી હો ને તો તને લાલ મત કરાવું. તાંડી તમે ભવાની તને લાલ મત કરાવું મારી કાલ કોક નવીન થી હોય તું મારા કરમ ભાગેથી ખસી ગઈ હોય તેની મારી મારું મારી વસ્તીનું હું થાય મારી જગતની માલિક મારી નાચ મારી નાચ દાદા ઉતારીની વસ્તીને અપાવું. ઝૂક જાય ઝૂકના પયા જાય અને 52 પોતાની સોપડીમાં તારી વસ્તીનું ગહળ વિખરાવ દઉં. તેથી ભવાની હાથના ભાગ દેવી બોલું. જમીન હાટું જોગી બને કોક બાયુ હાટવાની જોગી બને. દાદા ઉપર હે ત્યારે દાદા ઓછું લાગી જાય કે તમે મારી દેવાનું નાશ ને જેવું બોકડા ઘેટા ચોખા નિવેદ નાળિયેર ખાય છે અને હું ઉગડ્યો દેવી છું કે હાલે જગતની માલિકો મારી જીવવું ખોટું છે. તારે 12 વર્ષ સુધી દેવી હાટું તપ કર્યો હતો. બાવાની સેવા કરી, જોગીની સેવા કરી. જેજી બાબા 12 વર્ષે તપ પાક્યો ને તેથી સ્થાપના દાદા પોતે આવી ગયા નવનાથની માલિકો. રાજના દાદા લગ્ન કરતા છે ને ત્યારે સ્થાપના કીધું કે ઉગડ્યા હોય હોય કે કાંઈ નહીં બોલ ત્યારે દુઃખની વાત કે જગતની માલિકો ખાળી ગયેલી માલિકો છે ને બધા મારી નાચ દેવી પૂજો ઉગડ્યું દેવી બસ એટલી વાત છે. ખબ મોડો ખોલીને દગાવડીનો બોકરો આવે, દગાવડીનો બોકરો ઢળ દીધી, દગાઈની મૂર્તિ આગળ છે અને હવેનો બોકરો દીધી ઢળ દીધી મૂર્તિ આગળ જાવ કર્યા
અને આ જુનાગઢની છોટી સુધી તારા નાનાકામાં લાખોની ઉપરિયા તારા ભાગ જેવી દે. ઈ મારા દાદા સાચિયા મારી આગળની આ બાબા જબરદસ્તી ચોપડી માં એક જી મારી કોઈ મારી એક શેર ફરવા દો જે મારા બાપા કરિયાના ભાગી જગ્યામાં બોલે ને મારી મારી સલામે બોલે ને દાદા મારી દાદી હતી મારી મામાને પોતાની ચોપડીમાં ખોટું રાખવા દઈ ભાઈ